અને હવે વાત દૂધધારા ડેરીના જંગની। દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાન શરૂ થઈ ગયું છે। નર્મદા જિલ્લાની 5 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। ચેરમેન ઘનશ્યામ પટેલ સામે સુનિલ પટેલ મેદાનમાં છે। સુનિલ પટેલે ઉમેદવારી કરતા ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા છે। બંને ઉમેદવારોએ પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો છે। રાજપીપળા એપીએમસીમાં મતદાન માટે આયોજન ચાલી રહ્યું છે। તો આ એ દૂધધારા ડેરી છે જેને લઈને આ ચૂંટણીને લઈને ખાસો રાજકારણ ગરમાયું હતું। અને જે રીતે આપણે સાંભળ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ પણ ઘણા બધા આક્ષેપ કર્યા હતા। ગઈકાલે તેમણે એમ પણ કહ્યું હતું કે જેમની પાસે પૈસા હોય છે તે જીતી જાય છે। ડેરીમાં શુદ્ધિકરણની જરૂર છે અને હવે આખરે ચૂંટણી શરૂ થઈ ગઈ છે, મતદાન શરૂ થઈ ગયું છે। રાજપીપળા એપીએમસીમાં મતદાન માટે આયોજન કરાયું છે। કેટલાક લોકો પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે આ ચૂંટણીમાં રસ લીધો અને હાઈફાઈ ચૂંટણી બનાવી છે, પણ કાલે એનો જવાબ મળી જશે। 1982 થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છું। એક પણ દિવસ પાર્ટીના આદેશની વિરુદ્ધમાં કોઈ કામ કર્યું નથી અને હજુ પણ પાર્ટી આવનારી ચૂંટણીઓમાં જે આદેશ આપશે તે મારા માટે શિરોમાન્ય હશે। એક જ પક્ષના અને કાયમ ગુજરાત પ્રદેશને ગેરમાર્ગે દોરી ને જે પ્રકારનું ષડયંત્ર કરવામાં આવ્યું છે, કદાચ સમય આવશે તો એનો પર્દાફાશ થશે। 15 ઉમેદવાર હતા, એમાં અમારા એક ઉમેદવાર પ્રકાશભાઈ દેસાઈ બિનહરીફ થયા છે ને અમારા 14 ઉમેદવાર જંગી બહુમતી જીતશે એવો